संत मिलन को चालिए तज माया अभिमान जो आगे कदम रखे वो है यक સમાન। દર્શકો એસએન ગુજરાતમાં તમારું સ્વાગત છે। આજે અમારી ટીમ આવી પહોંચી છે આણંદ જિલ્લામાં, જ્યાં સંત રામાજી મહારાજના શિષ્યો દ્વારા સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે। તો ત્યાં આગળ આપણે જોઈશું કે જે દર્શકો આવ્યા છે સત્સંગ સાંભળવા માટે તેમના માટે કઈ કઈ સુવિધાઓ કરેલી છે તેના વિશે આપણે જોઈશું। દર્શકો તમે જોઈ શકો છો અહીંયા આગળ પાર્કિંગની વ્યવસ્થા કરેલી છે। ત્યાં એક બાજુ બાઇકો બહુ જ સરસ રીતે મૂકેલી છે, ગાડીઓની સુવિધા પણ મૂકવાની કરેલ છે। દર્શકો હવે આપણે આ જે સત્સંગ હોલની બહાર તમે જોઈ શકો છો તે લખેલું છે પણ છે ગુજરાત સરકાર ડો બાબા સાહેબ આંબેડકર ભવન આણંદ। દર્શકો આપણે જોઈ શકીએ છીએ કે સત્સંગ હોલની બહાર જે સરસ એક ગોઠવીને જે દર્શકો આવે છે એમના ચંપલ પણ એક સરખા ગોઠવીને મૂકેલા છે, જેનાથી એકબીજા બદલાઈ ના જાય એટલા માટે ખૂબ વ્યવસ્થાથી ચંપલ મૂકેલા છે। દર્શકો તમે જોઈ શકો છો અહીંયા આગળ પુસ્તક સ્ટોલ પણ બનાવેલો છે। ત્યાં આગળ જ્ઞાનગંગા નામનું પુસ્તક છે, તો આપણે એ આગળ શા માટે મૂકેલું છે એની પણ જાણકારી લઈશું। નમસ્કાર સર। સત સાહેબ ભગતજી। સર તમારું શું નામ છે? પરેશ દાસ। સર આ પુસ્તકો મૂકેલી છે એની શું કિંમત રાખેલી છે? 20 રૂપિયા કિંમત રાખેલી છે। એ જે સત્સંગ સાંભળવા આવ્યા છે તેમને લઈ જાય છે, ત્યાં પુસ્તક આપીએ ત્યાં 20 રૂપિયા શુલ્કમાં। ધન્યવાદ સર। સત સાહેબ। દર્શકો હવે આપણે આવી રહ્યા છે સત્સંગ હોલની અંદર, જ્યાં તમે જોઈ શકો છો यहाँ पर सत्संग સાંભળવા માટે આવેલા દર્શકો ખૂબ જ શાંતિપૂર્વક સત્સંગ સાંભળી રહ્યા છે। એક બાજુ ભાઈઓની લાઈન છે અને એક બાજુ બહેનોની લાઈન છે। એ એકદમ સરળતાથી શાંતિથી બેસીને સત્સંગ સાંભળી રહ્યા છે। અને તમે જોઈ શકો છો કે આ પર જે શ્રદ્ધાળુ આવે છે એમના માટે દંડવત પ્રણામ કરવાની પણ સુવિધા કરેલી છે। દર્શકો यहाँ पर અહીં જે શ્રદ્ધાળુઓ આવે છે એમના માટે પાણીની પણ સુવિધા કરેલી છે। ત્યાં આગળ દર્શકો જે આવેલા છે શ્રદ્ધાળુઓ પાણી પી શકે એટલા માટે અહીંયા આગળ તમે જોઈ શકો છો જે આવેલા શ્રદ્ધાળુ છે એમના માટે નિઃશુલ્ક ચા અને બિસ્કિટની પણ સેવા કરેલી છે। દર્શકો હવે આપણી સાથે જોડાઈ જાય છે સંત રામાજી મહારાજના અનુયાયીઓ, જેમના પરથી આપણે જાણીશું કે અહીંયા આગળ સત્સંગ શા માટે રાખવામાં આવેલું છે। નમસ્કાર સર। સત સાહેબ। સર તમારું શું નામ છે? મહેન્દ્ર દાસ। સર અહીંયા પર જે સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે તેનો મૂળ ઉદ્દેશ્ય શું છે? મેન ઉદ્દેશ્ય એ છે કે સત્સંગનો મેન ઉદ્દેશ્ય એ છે કે આપણા શાસ્ત્રના આધારિત જ્ઞાનમાં આવે છે 4 વેદ 100 શાસ્ત્ર 18 પુરાણ, જે આપણને આજ સુધી જાણી નહીં શક્યા કે બ્રહ્મા વિષ્ણુ મહેશના માતા પિતા કોણ છે, પૂર્ણ પરમાત્મા કોણ છે, આપણે મારવા અથવા જન્મ આપવાનો કયા પ્રભુનો સ્વાર્થ છે, આપણે આટલી બધી ભક્તિ કરીએ છતાં દુઃખી કેમ છે, એનું પ્રમાણ સહિત જ્ઞાન અહીંયા આપવામાં આવે છે આપણા શાસ્ત્રના આધારિત। સર બીજું કે તત્વદર્શી સંત કોને કહેવાય? તત્વદર્શી સંત એ શાસ્ત્રના આધારિત જ્ઞાન આપે, જો પ્રમાણ સહિત, જો આપણા સનાતનના શાસ્ત્ર કે 4 વેદ 100 શાસ્ત્ર 18 પુરાણ જો પ્રમાણ સહિત જ્ઞાન આપે वो તત્વદર્શી સંત છે। સંત રામાજી મહારાજ કોની ભક્તિ કરવાનું કહે છે? સંત રામબાજી મહારાજ પૂર્ણ પરમાત્મા અને કબીર સાહેબની ભક્તિ કરવામાં કહેવાય છે કે આપણા શાસ્ત્રમાં, વેદોમાં, ગીતામાં, કુરાનમાં, બાઇબલમાં જે એક પરમાત્મા जो सभी शास्त्रों में प्रमाणित थे ये परमात्मा की भक्ति कबीर साहेब से અને પરમાત્મા કબીર સાહેબની ભક્તિ બતાવે છે શાસ્ત્રના અનુસાર। ધન્યવાદ સર। દર્શકો હાલ ही में આપણે જાણવામાં આવ્યું છે સોશિયલ મીડિયામાં વિડીયો આવી રહ્યા છે જે સંત રામાજી મહારાજ દ્વારા જે અન્નપૂર્ણા મુહિમ ચાલી રહી છે તેના વિશે આપણે વિસ્તૃત જાણકારી મેળવીશું। એ સંત રામાજી મહારાજના અનુયાયી છે એમને જોડે જાણીશું। નમસ્કાર સર। સત સાહેબ। સર તમારું શું નામ છે? મારું નામ ઉદયદાસ છે। સર અત્યારે જે અન્નપૂર્ણા મુહિમ ચાલી રહ્યું છે તેનો મૂળ ઉદ્દેશ્ય શું છે? ત્યારે અન્નપૂર્ણા મુહિમ हमारे गुरुजी द्वारा चलाई जा रहे थे। हमारे गुरुजी का एक नारू है, रोटी कपड़ा चिकित्सा और मकान हर गरीब को देगा कबीर भगवान। અત્યારે અમારે ગુરુજી આખા ભારતમાં આ મુહિમ ચાલી રહી છે। જે ગરીબ અસહાય પરિવાર હોય એમને રાશન પાણી
ઉપલબ્ધ કરાવે છે ઓર બાળકો માટે ચિકિત્સા કપડાં ઓર પુસ્તકનો વ્યવસ્થા કરાવે છે. કોઈ પરિવારને મકાન નહીં હોય તો એમને મકાન બને આલે છે. એ સુવિધા આખા ભારતમાં દર રાજ્ય में અત્યારે ચાલુ છે. ધન્યવાદ સર. દર્શકો, આપણે જાણ્યું કે સંતરામજી મહારાજના અનુયાયીઓ દ્વારા यहाँ પર સત્સંગનો ઉદ્દેશ્ય શું છે. પછી બીજું પણ જાણ્યું કે અન્નપૂર્ણા મુહિમ જે સંત રામપાલજી મહારાજ ચલાવી રહ્યા છે તેના વિશે પણ આપણે જાણ્યું. અને આવી નવી કવરેજ જાણવા માટે અમારી ચેનલ SN ગુજરાત સાથે જોડાયેલા રહેજો.